મોટા સમાચાર ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને એ પરિપત્રએ સૌ કોઈને ચોંકાવી દીધા છે, કારણ કે એક તરફ ગુજરાતમાં કડક દારૂબંધીના અમલની વાત કરવામાં આવે છે, પણ દારૂબંધી માટેનો આ જે પરિપત્ર ગૃહ વિભાગે જાહેર કર્યો છે ચોંકાવનારો એટલા માટે છે કે દારૂબંધી મુદ્દે કડક અમલ કરવાના બદલે ઢીલ આપતો આ પરિપત્ર છે। નવા પરિપત્રમાં દારૂના જથ્થાની લિમિટ વધારી દેવામાં આવી છે। દારૂબંધી એક બાજુ કડક કરવાની વાત ચાલે છે, દાવા પણ કરવામાં આવે છે કે કડક દારૂબંધીનો અમલ થાય છે, પણ એમાં 15,000નો દેશી દારૂ પકડાતો તો ક્વોલિટી કેસ ગણાતો હતો। હવે વિદેશી દારૂનો 25,000નો જથ્થો ઝડપાતો હતો ત્યારે ક્વોલિટી કેસ ગણવામાં આવતો હતો, પણ હવે 1 લાખનો દેશી દારૂ પકડાશે તો ક્વોલિટી કેસ કરવામાં આવશે। એટલે કે ઢીલ આપી દેવામાં આવી છે, છૂટ આપી દેવામાં આવી છે। આ સ્પષ્ટ દેખાય છે વિદેશી દારૂમાં 2.5 લાખ રૂપિયાનો જથ્થો પકડાય તો ક્વોલિટી કેસ ગણવામાં આવશે। અને બીજી બાજુ આપણે ક્વોલિટી કેસ શું હોય, ક્યારે થાય એની પણ વાત કરીએ। હિરેન મારી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, એક બાજુ કડક દારૂબંધીના અમલના દાવા કરવામાં આવે છે ગુજરાતની અંદર, એમ કહેવામાં આવે કે અહીંયા દારૂ આવે એ પહેલાં પકડી લઈએ છીએ અમે, ચિત્ર ભલે જુદું હોય પણ આ દાવા છે અને દાવાની વચ્ચે પરિપત્ર છે, બંને મેળ નથી ખાતા। ક્વોલિટી કેસ જે કરવામાં આવે છે, ખાસ કરીને સ્થાનિક પોલીસ અથવા તો સ્ટેટ મોનિટરિંગ સેલ જે દારૂ પકડે છે, અને ક્વોલિટી કેસની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે। અત્યાર સુધી જે જોગવાઈ હતી એ પ્રમાણે લગભગ દેશી દારૂ 15,000 રૂપિયાનો પકડાય તો એને ક્વોલિટી કેસ ગણવામાં આવતો હતો। એની જે વ્યાખ્યા બદલી અને જે એની કિંમત છે એ કિંમત નવો 1 લાખ રૂપિયા કરવામાં આવી છે કે 1 લાખ રૂપિયા સુધીનો દેશી દારૂ પકડાય તો એને ક્વોલિટી કેસ નહીં ગણવામાં આવે, પરંતુ ક્યાંય દારૂના કેસ ન કરવા એ પ્રકારનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી। દારૂના કેસ તો કરવાના જ છે, પરંતુ સામે જે ક્વોલિટી કેસ કરવાની વ્યાખ્યા છે એની બદલવામાં આવી છે। કયા કારણોસર આ કેસની વ્યાખ્યા બદલવામાં આવી તે હજી સુધી ગૃહ વિભાગ તરફથી કોઈ સ્પષ્ટતા સામે નથી આવી। એ જ પ્રકારે વિદેશી દારૂ જે છે એ અત્યાર સુધી 25,000 રૂપિયાની મર્યાદા હતી, એના બદલે હવે એ ત્યાંથી વધારી અને 2.5 લાખ રૂપિયા કરવામાં આવી છે કે 2.5 લાખ ઉપર જો વિદેશી દારૂ પકડાય તો એને ક્વોલિટી કેસ ગણવામાં આવશે। આ પ્રકારનો ગૃહ વિભાગ દ્વારા પત્ર કરવામાં આવ્યો છે।